અત્યારે તો અમારા ગલુડા બધાને આખું ખુલી જઈને હવે ધોળે એવા થઈ ગયા છે. તો લે લે મમ્મી આમ તો આ બા દે બે બારું. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બધાને. જય માતાજી, ગુડ મોર્નિંગ. અને અત્યારે મેં એને કેટલું બધું કામ પીડ્યું ને તે આવડા લોકો છે ને મારો વ્લોગ જોવા બેસી ગયા છે. અમારે વિડીયો બનાવવાના છે, એડિટ કરવાના છે. બેનને કીધું કે ઘડી કેમી કે હું વ્લોગ જોઉં છું. બા કેટલા દાંત કાઢે, ઓલી તો દાંત કાઢી કાઢી ઊંધી પડી ગઈ. જો વ્લોગમાં શું છે કે વ્લોગ જોઈને અને દાંત કાઢે, અને ઈ વ્લોગ હું તમને દેખાડું, અને ઈ વ્લોગ પાછો ટીમ સર છે ને પાછા જોહે. આ બધા એવા છે. બોલો હાલ તું હાલ બા હાલ કેટલા દાંત કાઢે, બા કેટલા દાંત કાઢે આપણે. જોઈ એને આવડાવી જાય ને એટલા દાંત કાઢે ભાઈ. હાલ આમ હરી દાંત કાઢે આમ જો એનું કન્ટેન્ટ. અમાર બેન જો અત્યારે ફ્રી થઈ ગયા છે ને કંઈક બનાવે છે. આપણે કંઈક ઓલું લાવ્યા છે ને એમાંથી શરબત બનાવે છે. જમરૂખ છે આ જમરૂખ નો ફ્લેવર લીધો. માથે તૂટતું નહીં, તોડ દે ને તરીક. ભાઈ ગામ તમારા કામ નહીં. હા લાલજી શિયાળવા શું ખાતું શાકના રોટલો. તો હું ખાઉં? તું જી ખાતી કેમ આવું એલા? કાગળિયું હોય પેકિંગ એ રીતનું. અરે પણ હા એમ હું તો કહું કંઈક હોલ છાંટી દે. આ ખવાય કે ન ખવાય? ત્યાં આમાં તો શરબત બનાવવાનું હોય, કેમ ન ખવાય? પેલા સુગંધ કેવી આવે? આપણે સમરૂખની સોડા પી અસર હવે સમરૂખની સોડા પી ની તો આ સોડા કઈ મજા નહીં આવે. મજા આવે. હા એ બસ ખાલી 2 ગ્લાસ જ બનાવને. એ આ આંધલું છે ને. હા તો યાદ બગાડ્યું. અર હું ગોય ખદડી. તું સો હવે આમાં શું નાખવાનું? उसमें हम डालेंगे ठंडा ठंडा पानी. આ ફ્રીજમાં મૂકેલો તો ખાલી પાણી નાખવાનું એટલે બની જાય. બીજું કાંઈ નહીં કરવાનું. કોઈ શીખવાડ્યું તને? આ બની ગઈ નહીં તો એનું શાક બનાવવાના સવિતા? રીંગણા બટેટા. રીંગણા બટેટાનું? ખાંડ લે. રીંગણા બટેટા, ખીચડી ને કેરી. ખાંડ લાય. ખાંડ ક્યાં? મને થોડું કે બાંધરી હાલે. इसमें थोड़ी खांड ऐड करेंगे. મોરસી નાખવાની ભાઈ. બસ બસ બસ. એ કેવું બેડું તો આવું થોડું પીવાય. જો ભાઈ અમારે બેને એને જમરૂખનું આવું કંઈક શરબત બનાવ્યું છે. 2 ખાંગડા નાખ્યા મોટા મોટા. અને ઓલું વરિયાળી નહોતું ને તો મને એમ લાગ્યું વરિયાળી બહુ મસ્ત છે, પણ જમરૂખમાં આવે જમરૂખનું લીધું છે. કેવું લાગે ને ટેસ્ટ કરીને બી તમને કહું. વાહ ક્યા બાત હે. मैंगो धुल रहा है यहाँ पे. देखो देखो पूरा दिन यहाँ पर काम काम और काम, और यहाँ पर है ना रोटला बल गया है. देखो देखो બળી નહીં જાય, કકડો ને મસ્ત છો. બળ ગયા है. દેખ એ ફૂલેલો લાગે. મારી જેમ ન ફૂલે રોટલો. તારો રોટલો ફૂલે તો મારો ન ફૂલે એમ. ના ફૂલે રોટલો ફૂલે નહીં. ના ફૂલે ના ફૂલે. ફૂલે રે નહીં રે તારો રોટલો રે મારી જેમ. સીધા બે જશે અત્યારે ખાવા, કારણ કે હે ને ભૂખ બહુ લાગી ગઈ ને. જો ટાઈમ કેટલો થઈ જશે? 12:30 થઈ જાય. બધા બકરા ભૂખા થઈ ગયા છે. જો બકરાની નહીં 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 સોરી હાલો. માણા બધા બેસી ગયા છે જમવામાં. જો કેરી ને શાક રોટલો બધું બની ગયું છે. બકરાની અમે બકરી તો બકરો. હાલો અત્યારે જો અમારા ગલુડા બધાને આખું ખુલી જઈને હવે ધોળે એવા થઈ ગયા છે. મારી બેન જો શું આવ્યા અહીંયા આટો મારવા આવ્યા તો. ઓલો તો દો એની મમ્મીને આ પત ભરીને હોતું હે. કેમ પણ અને ભાઈ અહીંયા છે ને કેવી કોઈક છોકરા રમત કરી નાખીએ ને તો મને એની માથે એને રેડી ચડે છે. કેવું કરેલું તો ખબર? આ ગલુડું આમાંથી એક હતું. હવે એ ગલુડું હતું કે નહીં, એના પગ હતો ને એ કૂતરીના પગ હારે બાંધી દીધો. બોલો થોડીક આમ જે ખીંદરી હતી અને હું ભાળી ગયો. પછી કૂતરી દોડતી ને એટલે હે ને એ અહીંથી નામજી ને એટલે પછી આમજી અહીંયા પડે એવું છે ને એટલે પછી આમથી ને કૂતરા આમ વાહ ગલુડું ઢળાતું હોય. બોલો એવી રમત એને કોણ કરી છે? આ તો મેં શું કહેવાય તાત્કાલિકમાં પછી પગ ને એવું બધું સોડાવ્યું ને કૂતરીનું ગલુડું છૂટું ગયું. એ અહીંથી ઠેઠ આ ઈટું ઓલું છે ને એને વટી જાય. હવે તો અહીંથી કૂતરી વીટી હોય, અહીંથી વીટીથી બરોબર ત્યાં અહીંથી ઢહડાણું હતું ઠેઠ ઓલે પર પગ્યું ને ઠેઠ ત્યાં હવે રેતીને ઢીકલો ત્યારે એ છૂટું કર્યું. બોલો આવી તો ક્યારે રમત કરી નાખી ગલુડા હારે. ચોકો મોકો ચોકલેટ આજે આપણે બનાવીશું. બને નહીં આપણથી આવે. બબીતાનો ચોકો મોકો ફેવરેટ ચોકલેટ. જેઠાલાલ લાવે ને ઈ. મમ્મીને ખબર છે કેમ પણ
ચોકો મોકો ચોકલેટ ઓલો જેઠાલાલમાં આવે ને તમે જોઈએ છે તો મોલમાં લેતો આવ્યો દવા લે લે મમ્મી આમ દો બા દે બે બારું એટલે ફોન પડી જાય લે આંખમાં દળદળી આવી જાય એમ તો જોયું ને કેવી રીતના બાંધે જો અમારી બેને હે ને ચા બનાવી નાખી છે અને એકલા એકલા ચા પીવા બેસી જાય છે પણ આલુ ની બનાવી તો દીધી હોય પીવા તો આલુ અમારી બેન બધું નાસ્તાની સામગ્રી લાવે છે હાલો મમ્મી હાલો હું જે આખ્યાન રમું છું ને ભાતીજી મહારાજનું એના બધા કપડાં છે ને મારે એક ભાઈબંધના ઘરે પડ્યા હતા આખો થેલો લઈ આવ્યો છું અને અહીંયા હમણાં થોડાક દિવસમાં છે ને આખ્યાન છે મારા ઘરે એટલે એ બધા કપડાં છે ને ધોઈ નાખ્યા છે મારી બેને તો અને એમાં છે ને ખાસ ભાતીજી મહારાજનું પાત્ર આવે ને એની છે ને મેન આંગળી છે જો જે આ આંગળી છે ને હું પહેરું છું મારા પાત્રમાં અને આ પૂંજારીના કપડાં છે હું કોમેડીમાં પૂંજારી બનું એ પછી આ બીજા મંડળનું જ બધું ટૂંકમાં સામાન છે જો આ ધજા ને એવું બધું છે મસ્ત છે ને બધું ક્લીન ને ધોવાઈ ગયું છે અને આ છે ને કોને ખબર કઈ રીતનું ફાટી ગયેલું છે હવે આ એક સિલાઈ કરાવવા જવું જોઈએ જો ભાઈ આ ઘરમાં એને કાંઈક ને કંઈક આખો દી એને જમવાનું ને એવું કંઈક બનતું જ હોય ને અત્યારે છે ને ભાઈ મેગી બની ગઈ છે જો એટલે મારી મમ્મીને બધા એમની બે જાય છે મેંગા ખાવા જો મેંગી એને મારી બેને બનાવેલી છે અને તું કેમ આગી બેઠી હા પંખા હેઠી દો હવે અમે આ બધું જ્યાં સોફે બેઠા ને એ પ્રમાણે હાલો મેગી ખાઈ નથી ભાઈ હું છે ને અત્યારે એને મસ્ત મજાના છે ને મારી હાથ કપડાં લઈ આવ્યો છું અને આ કપડાં છે ને કોઈ દિવસ છે ને ઘરે અને મારી મમ્મીને કોઈ બતાવું સીધો હું લાવું એટલે સીધો એને હું બતાવી સોરી સવિતા મૂક દે આમ કેમ કપડા નો ધોત મમ્મી એને ગોતો ગોતો જલ્દી લો ઈ પવન આવ્યો હતી ખોલની જલ્દી મમ્મી એને કોને કહી તમે કેવા કપડા લેવા જો દેખ લિયા અબ જાઓ આ લો આ વસ્તુ હાટું હું કોઈ જગ્યાએ ઘરે કપડા નહીં બતાવતો કઈક તૈયાર લે તો કઈક ખારા લાગે આ લાવ ભૂખરા કલરનો શર્ટ કેવો લાગે આ તો એમાં દેખાડતો નતો મારે કઈ દેખાડવાની જોઈ લો બા કેવો લાગે મમ્મી કેવા છે એટલે આ હારા છે ને આ એ હારો છે ખાલી એક આ ને હારી ખાલી આ પાટ એમ ની મમ્મી એને શિવરાવેલા એને પહેરવા અહીંયા તો આ એક જોડ તો એને શિવેલા દીધો તો બીજા તૈયાર નો લઈ લેવે હારા છે આડા આ એ મસ્ત છે પણ બાને કોફી કલર બહુ ગમે તો આ પાટલું ફન્ની છે આ પાટનું આવું નતો લેવાનું કલર એમ કલર આની અરે ભળે તો આખા મકાનમાં આપણે આવો કલર કર્યો એટલે પાટલું કે સારું છે એ અમે સણિયા સોળી મકાન રે મેસિંગ થઈ દેવી લે એમની રહેતી બે બે તે અમે મકાન રે કરી તે ફર્નિચર રે મેસ કર્યું એમ કે હું જ્યારે પણ છે ને એને કપડા લાવું ત્યારે કોઈ દિવસ એને ઘરે ન બતાવું સીધો લાવીને હિવરાવ મૂક્યા હિવરાવીને સીધો પહેર લઉં અને જો ઘરે બતાવું તો મને રિએક્શન શું જોવા મળે આવા હું લાવ્યો તેવા હું લાવ્યો તો અમે એમ કે આવું તને ભળશે આવું ની ભળે ઈ હાક મમ્મી તને ગોવા કહેતા હોય આ જો તરત કીધું ની ભળે એમ અને ભળશે તો નો ભળે કેટલા અલગ અલગ નવા નવા ડિઝાઇન ના શર્ટ હોય એટલે હારો શર્ટ તૈયાર જોડે પણ આમાં હું વાંધો મમ્મી આને હારો બારીને પડદા દેવો તો લાગે તઈ પડદા પણ તારે હિવરાવેલા મહેમાન આવશે ને એમ કે લાલજીભાઈ પડદામાં હિવરાવેલા લાગે એમ કે આ ભલે પડદામાં હિવરાવે એમ કે કાપડ હિવરાવેલા લેતા એક જોડ તો થઈ ગયું બીજા તૈયાર લઈ લેવાય ને એમ કહો મારા બે તૈયાર હું લેવા શિવરાવેલા લઈ મારા કપડાને હાવ તરસોડી નાખ્યા મેં કેટલું ઈવા ગોયતું બોલ તો બા હું તો કબાટ ખોલી નાખ્યા બધાય તો ઈ થેલી કે ખતાડ દીધી કે નથી દેખાડવાની કે ગાડીની ડીકીમાં નાખીને લોક મારીને આવેલો કોઈ તાલી દે તો હું તો બાથરૂમ માં હોય હો ભાઈ મેં કીધું ના જક થેલી ટીંગાડ દીધી હું કો ઓય કાઢી હતાડ દીધી ઓય હું છું આંગળી અમે આન હિવરાવા કે પાહા એને કેવ બદલાય આવે ઈ બદલે નહીં હો તૈયાર જોડ લે આ ભલે
આપણા ઘરમાં રૂલ છે કે તારે એકવાર દુકાને જોવો એની દુકાન પાવ તાર દાવાનું હવે દુકાન આપણે વેતરાવીને લાવેલો છે વેતરાવીને લેવો હમ હવે થોડો ડો બીજી દે એવું હે તો આ વેતરાવીને લાવેલો છે આ બે શર્ટ અને પેન્ટ નું વેતરાવીને એટલે મીન્સ કાતરા કરીને કટિંગ કરીને લાવેલો છો એમ વેતરાવીને ઈ જે તમે કો ઈ બે કપડા હુવા હે અને હું પહેરી બાય બાય આજે છે ને હાવ થાકી જશે કારણ કે વ્લોગ તમને વ્લોગમાં જે બતાવ્યું છે ને એની કરતાં ડબલ કામ છે કારણ કે કામ કરું તો અમુક વાર વ્લોગ ન શૂટ કરી કારણ કે આજે એને હરિયાને એવું બધું જે બહાર હતું ને બધું વેવીને બધું એક જગ્યાએ મૂક્યું છે કારણ કે એક આખું મેદાન સાફ કર્યું છે જ્યાં અમારે આખ્યા ને એવું બધું રાખવાનું હતું ને એ બધું તો હાવ થાકી જશું તો હવે ઉઈ જવું છે પણ એ પહેલાં હજી ઘણું બધું મોબાઈલમાં કામ છે હું તો પહેલાં બધું કામ કમ્પ્લીટ કરી નાખીએ અને વિડીયોને કરી છે અને ગમે હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા ત્યાં સુધી તને બાય બાય સિલેક્ટ કરતા